સદગુરુ ભગવાન કી માય બેઠેલો દેવ છે ચેતન નિરંજન સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ આ બધા કર્મના બંધમાંથી મુક્ત થવા આવ્યો છે. આપણે છૂટા થવા આવ્યા છીએ, બંધનમાં પડવા નથી આવ્યા. પણ છૂટા થવાની રીત આવડતી નથી એટલે બંધાઈ ગયું છે. દરેકને મુક્તિ જ વાલી છે કે આ દુઃખમાંથી ક્યારે છૂટી જાઓ. ક્રોધમાંથી, લોભમાંથી, માનમાંથી, મોટાઈમાંથી, અભિમાનમાંથી, રાગમાંથી, આસક્તિમાંથી આપણે છૂટવા આવ્યા છે. પણ મૂળ દેવને છૂટી ગયા. આપણે પરમાત્માના છીએ એ બે વાત વિસર્જન થઈ ગઈ. એક તો હું આત્મા, લોકોના થઈ ગયા. કોઈ ભાઈના, બાઈના, માના, ભાના, કુટુંબના, નાચના, જાતના, દેશના આવા ભાવ અંતઃકરણ પર આવવાનું કારણ એક જ છે કે લૌકિક વાત સાંભળી આપણે આપણા જીવનની બરબાદી કરી. જો સંત પુરુષોના વાક્યો આપણા હૃદયમાં લઈએ તો પરિવર્તન થઈ જાય. મારી બરબાદી થઈ રહી છે એવું જો થાય તો હું ચાહું ઊભો રહીશ અને એની દુઃખ થાય તો આમાં નંબર લાગી જાય કે પછી મારું શું થશે, હું ક્યાં જઈશ. પોતાનું જે ભલું નથી ઈચ્છતો એ બીજાનું હું ભલું કરી શકે. જાળની અંદર ફસાઈ ગયો. પણ કોઈ મહાપુરુષનું વાક્ય આપણા હૃદયમાં લઈએ તો પરિવર્તન થઈ જાય, વર્તમાન ફરી જાય. આપણે બધા વળી આ ક્ષેત્રમાં મળ્યા છીએ. આ તો ધર્મ ક્ષેત્ર છે. શરીરના અર્થે જે મળવાનું જે કુરુક્ષેત્ર કહેવાય, અને આ ધર્મ ક્ષેત્ર કહેવાય. ધર્મ ક્ષેત્ર એટલે આત્મદેવ તમારામાં અમારામાં આત્મા છે ને આપણા પરમ પિતા પરમાત્મા ભગવાન. ભગવાનના આપણે બધા અંશ છીએ. આવો ભાવ આવે ત્યારે બધામાં નિર્વેર વૃત્તિ થાય. બધા તત્વો પરમાત્માના છે. કોઈ મહાત્માએ સત્સંગ કર્યો છે ને, કીધું મહાત્માએ સમર્પણતા કઈ. એ સમર્પણતા ક્યારે આવે એ બધી વસ્તુ પરમાત્મા. આ દુનિયાની રચના, ફળ ફૂલ બનાવનાર ત્રિલોકપતિ ભગવાન, કરતા હરતા આ બધામાં હું ને મારું આ આપણું અજ્ઞાન વધારે છે, વધારે ફળ આપણું. ત્યારે મહાપુરુષો શું કરેલું કે ન હમ ન તુમ દફતર ગુમ. હું ને મારું સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ મારામાં ચેતન આત્મા, એમાં કંઈ અહંકાર નહીં હોય, એમ આ આત્મામાં જાગૃતિ આવે, સ્વભાવમાં આવે, વિભાવથી મુક્ત થાય તો આત્મદેવ ભગવાન છે. એમાં ન હમ ન તુમ દફતર ગુમ. મન મટી જાય, ગળી જાય. મન ઓગળી જાય. મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયું ગુરુની દયા થકી. હવે નહીં ભટકું, વાસ પીર્યો ઘરમાં હવે નક્કી થયું. પછી વૃત્તિ જે રહે ને અંદર મન એ ભટકતું બંધ થઈ જાય. પોતાના નિજ ઘરમાં એટલે પરમાત્માના ઘરમાં, આત્માના ઘરમાં રહે. કોઈ બીજી કલ્પનાઓ ના થાય. બધું પરમાત્માનું છે. એ ભાવ થાય ત્યારે સમર્પણતા થઈ જાય.
પછી મારામાં એ દેવ, બધામાં દેહોમાં, સર્વભૂત હૃદયમાં નિરંજન પરમાત્મા રમી રહ્યા. આ ભાવ થાય એ શુદ્ધ ભાવ કહેવાય. મલિન ભાવ મટી ગયો, યોગ્ય અને લાયક આત્મા કહેવાય. લોક ભાવના થઈ જાય કે બધા દેહોમાં ખંડાકાર બુદ્ધિ ચેતન આત્માઓ ઘટઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપે રમી રહ્યા. આવો ભાવ થાય ત્યારે મનની ગતિ બંધ થઈ જાય, દોડતી બંધ થઈ જાય. કદાચ દોડે તો એને રુચિ ના આવે, ઓલો ઓર્ડર ના આપે અંદર, તો નહીં મજા નથી. ઘટઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપે રમી રહ્યા છે. આવો ભાવ થાય ત્યારે મનની ગતિ બંધ થઈ જાય, ડગું મગું મટી જાય. કારણ કે આમાં જુઓ તોય ને તેમાં જુઓ તોય બાયનો દેહ જુઓ, ભાઈનો દેહ જુઓ, ઝાડ જુઓ, પશુ પક્ષી જુઓ, લાવર તેતર કબૂતર જુઓ, સર્વ સૂર્ય ચંદ્ર જુઓ, ઇન્દ્ર વૃષ્ટિ કરતો જુઓ, અગ્નિ ભડકતો જુઓ, આ બધામાં સત્તા તો પરમાત્માની. આ મટી જાય તો કોઈ ગમે તે રાખી શકો ભાઈ? આ દેહ જતો રહે તો કોઈ રાખી શકે? દેહ મટી જાય તો, આપણામાંથી હંસ ઉડી જાય તો, ત્યારે આંબાને એક કેરી બનાવો તમે આપણથી, એક પ્યાલું પાણી બનાવો, એક ઘૂંટડો દૂધ બનાવો, એક ઘઉંને ઊંબી બેસાડો. જુઓ, ભક્તિ કોનું નામ કહેવાય? ભગવાનની ભક્તિ આવે અને દાસોહમ ભાવ આવી જાય. બધામાં તું અને તારું, જ્યાં જોવું ત્યાં તું, કરતા હરતા તું, સર્વ સત્તા તારી. આ દેહ પણ તારું દીધેલું દાન છે. જે કોઈ સદગુણોનું પરમાત્માએ દાન કરેલું તો એનો સદુપયોગ કરો. બધા જીવ પરમાત્માના, બધામાં આત્મભાવ રાખવાનો આવે તો ઘણા કર્મનો ક્ષય થઈ જાય, આત્મામાં નિર્મળ દશા આવી જાય. તમે સંસારમાં છો, ગ્રહસ્થી છો, તેથી બહાર ધ્યાન ધારણા કરવા નહીં જવાય. ગુરુના શરણે રહી આજ્ઞા ભક્તિથી જીવન જીવો. જનક રાજાના ગુરુ કેવા હતા? રામના ગુરુ કેવા હતા? કૃષ્ણના ગુરુ કેવા હતા? પરીક્ષિતના ગુરુ કેવા હતા? સુખદેવના ગુરુ કેવા હતા? તો તત્કાળ સ્વભાવ સ્થિતિ આવી જાય. પેગડે પગને બ્રહ્મ ઉપદેશ. કટવાંગ રાજાના ગુરુ કેવા હતા? તો આપણે બધા લૌકિક વાસનામાં ફરી અને મૂળ વાત ભૂલી ગયા. દરેકને નિર્મળ થવાની જરૂર છે. ગુરુ એને કહેવાય કે આત્મા સાક્ષાતમાં જણાય, બધામાં એનું દર્શન થાય. સૂર્યમાં એ જણાય, ચંદ્રમામાં એ જણાય, પાણી પવનમાં એ જણાય, ધરતી એના આધારે, બધા દેહો એના આધારે. બધા પૂતળાની સત્તાથી નાચે. પૂતળીઓ રમે છે, જોયેલું છે? બત્રી પૂતળી જોયેલી છે મેં? ચૂ 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 કરે, ઓલો આમથી આમ ઉપર અંદર રહી અને દોરી કાળી હોય. જોયું છે તમે? નહીં જોયું છે? એ બોલો પડદામાં રહીને રમાડતો હોય. પાછું આડો આટલો પડદો હોય ને એનું માથું ના દેખાય, આમાં બધી દોરીઓ ખાલી બોલો લાવે ને આમ નામ રમાડે. રાજા હોય ને રાણી હોય ને કાં તો લશ્કરો હોય ને લડે તરવાયું. પૂતળીઓ નથી જોઈ? શું 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 થાય? પણ એનો ચલાવનારો કોણ છે? અંદર ખાનગીમાં રહેવો. એવી રીતે આને ચલાવનાર કોઈક બીજો છે. એની પૂતળા એની સત્તાથી નાચે છે. સખી પછી ભજન. સખી જ્ઞાન વૈરાગ્ય મન ગળ્યા,
સદગુરુ મળ્યા સરજનહાર, અંતર જોયો યાથમાં. સખી બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં, એ જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, અંતર જોયો આત્મા. સખી ભમરી જેવી રે જેની ભાવના, પોતે રૂપે કરીને રાજી થાય, અંતર જોયો આત્મા. ગાઈએ છીએ એટલે બહુ સારું લાગે, પણ હમણાં બાવજી કહેતા હતા ને અભયદાન દેવાનું, એ ક્યારે બને? બધામાં જળ હળ જ્યોતિ ચૈતન્ય સ્વરૂપ આત્માઓ, સિદ્ધ સમાત્માઓ છે અને પરમાત્માના છે. નિર્ભય રહો, તમારું કાંઈ બગડે એવું નથી. સ્થિરતા કરો, કપટ ટાળો, ઈર્ષા ટાળો, મમતા ટાળો. બધામાં આપણા જેવા આત્મા છે. એ નિર્ણય થાય દરેકને અભયદાન દેવાય. બધા દેહોમાં ચૈતન્ય ઘટઘટમાં સચ્ચિદાનંદ આત્મા બિરાજમાન છે. જ્ઞાતા દ્રષ્ટા મન ઇન્દ્રિય કર્મનો સાક્ષીભૂત આત્મા છે. બધામાં આ જ્ઞાન અને વૈરાગ્ય, આ દેહ અને નાશવંત છે. ન હતું થયું, પાછું મટી જવાનું. આમાં આસક્તિ મોહ થાય જ નહીં. આત્માનું જ્ઞાન જેમ બધામાં આત્મા છે એવો ભાવ થાય અને વૈરાગ ભાવ જાગે કે આ છે એ નાશવંત છે, 2 દિવસ. વૈરાગ ના આવે ત્યાં સુધી ના મેળ પડે. આમાં અભાવ આવો તો થાય ને. સંસારના સુખોમાં અભાવો આવે, વૈરાગ લાગે કે હવે થાય ક્યાં આવે તો આમાં આ ચા ઉધી હાલશે. આમ હે ભગવાન હવે છોડાવો. વૈરાગ લાગે તો વિવેક જાગે. जग 2 दिन का मेला, सब चला चली का खेला. 2 दिन का जग है मेला, सब चला चली का खेला. तारी संगन आवे अधेला, सब चला चली का खेला. અધેલી આવે ને આત્માની જાગૃતિ આવે. આપણે મૂળ દેવ નિરંજન છે. આ ભાવ જાગે અને એ ભાવ તમે આગળ કરો તો બધામાં ભૂલા પડે એમ નથી. ભૂલા પડે એમ હમણાં બાવજી કહેતા ને જ્ઞાનની તલવાર, એ કઈ તલવાર, પેલી તલવાર તો ન લેવાય. તો પણ આત્મા દેવ ચેતન નિરંજન સચ્ચિદાનંદ, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત જ નથી, મન ઇન્દ્રિય અને કર્મ જ નથી. આત્મામાં સંસાર હોય જ નહીં, સૃષ્ટિ જ નથી. આવો શુદ્ધ વિષયાતીત નિરાહારી, બધામાં નિર્ભય આ મુખ્ય દેવ, આટલો ભાવ આવે, શરીરના ભાવ ફીકા પડી જાય. હમણાં ખાંડ ખાઈને પછી ચા પીવો એવું. 100 ગ્રામ ખાંડ ખાઓ, 2 ફાંકા, 100 ગ્રામ નહીં, અને પછી ચા પીવો તો કેવું લાગે? ચા ફીકી લાગે ને, મોડી લાગે, એવું થઈ જાય. શરીરના ભાવ ફીકા પડી જાય, જૂઠા પડી જાય. ઘર જો, ગામ જો, નાચ જો, બધું જ્યાં જોઈએ ત્યાં બધું જૂઠું જૂઠું, લુખું લુખું થઈ જાય. એ જ્ઞાનની તલવાર છે. જો આ પ્રમાણ જોઈતું હોય તો રામચંદ્રજી હતા, એમના આગળ રાવણ સેતુબંધ રામેશ્વરની પ્રતિષ્ઠા કરવા આવ્યો. એ વખતે એના દેહ ભાવ ઉડી ગયા. રાવણ ભાવ એવા થઈ ગયા કે ક્યાંક કશામાં રસ ન પડે. આત્માનું જ્ઞાન નથી થયું, પણ મનની તો થોડી સ્થિરતા થઈ રાવણ. એ વખતે રાવણને ભગવાન પૂછ્યું કે હે રાવણ રાજા, તમે મારી પાસે દક્ષિણા માગો,
સેતુબંધ રામેશ્વરની પ્રતિષ્ઠા કરી ને એટલે આપવું પડે ને. આજે તો તમે મારા ગોર છો અને હું તમારો યજમાન છું. તમારી પાસે પ્રતિષ્ઠા કરાવી છે, રાવણને કઈ ઈચ્છા જ થતી નથી. જો આટલી મનની સ્થિરતા થઈ ગઈ, પુરાણ પુરુષ નિરંજન સચ્ચિદાનંદ ઘટોઘટમાં આત્મા છે, પરમાત્મા આવી જે સ્થિત પ્રજ્ઞ પુરુષ રામ આ એમના શરણે ગયો. એ વખત ભાસ અટકી રહ્યો, મન ઉપરતું નથી ઓલાના પ્રકાશથી. મહાપુરુષ એવો પ્રકાશ હોય, આપણે અધિકારી બનીએ તો એને ખબર પડે. કશી ઈચ્છા જ થતી નથી. રામચંદ્રજી કે માગો ત્યારે કે મને માગવાનું કયું કયું થતું જ નથી. મય શું માગું કે કાંઈ માગવાનું થતું જ નથી. જો આ વિષયોની ઈચ્છા ક્યાં સુધી છે? લૌકિક સંઘમાં આપણે છીએ, નહીં તો એવા અલૌકિક પુરાણ પુરુષ પરમાત્માના શરણે જીવ જાય, આ વાસના ઉડી જાય. પછી આ ભ્રાંતિ છે, હું પટેલ છું, હું ભાઈ છું અને હું બાઈ છું, એ ફલાણા ગામનો છું અને ફલાણા ઘરનો છું. આ બધી ગૂંચવણ છે, ભ્રાંતિ ભાવ. ભ્રાંતિ ભાવ એટલે ભૂલી જવું. જેમ કે આ ખભે રૂમાલ હોય ને પછી આમ થઈ ગયો ને પછી ગોચ કરે, એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિના ઘણા દ્રષ્ટાંત છે. એવું આપણે થઈ ગયું, ભ્રાંતિ થઈ ગઈ. એટલે પરમાં ફરે, પર એટલે શરીર, આપ નહીં. હવે એટલો માણસ વિચાર કરે કે હું બાળક હતો એમાં મોટો થયો, હવે જવાન થયો, એ કોને કર્યો? તો એ સારું સમજણ આવ્યું, સમજણ પડી જાય કે આપણે નાના હતા પછી મોટા કોઈને કર્યા. પછી વૃદ્ધાવસ્થા આવે છે ને, જુવાની જતી રહે, તો એ કઈ રીતે બને છે કે આપણને ખ્યાલ આવી જાય. ગાળો આ તો આ જીવ બધું જુવાની ગઈ એટલે ખ્યાલ આવે પરનો. આ પરનું છે બધું, આપણું નહીં. નિરંજન સ્વરૂપ હું તો આત્મા ચેતન, આનંદ મારો કોઈ લેવા દેવા નહીં. તો આપણા સ્વભાવમાં આવો, એ આપણો સ્વભાવ કહેવાય. ગીતામાં એક સરસ વાત કરી, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. કેમ કે આપણે ખેતર હોય આપણું 5 વીઘા 10 વીઘાનું, તો વચ્ચે જેનું ઊભા રહી કે આ મારું ખેતર છે. ખેતરના આપણે એક છીએ. હા, આપણે તો ખેતરથી અલગ જ છે ને. એમ આમાં જે ક્ષેત્રજ્ઞ છે, જે આત્મા, એ ક્ષેત્રજ્ઞ છે, આ ક્ષેત્ર છે. બે અલગ તો થયા, એ જુદા પડી જાય ને. વિવેક આવે ત્યારે જુદા પડે આપણા. વૈરાગ અને વિવેક આવે એટલે જુદા પડી જાય. પછી આપણને ખ્યાલ આવી જાય કે આ તાર દ્રષ્ટા કે છે ને આ બાપજી, આ હું નહીં. આ બાપજી અમુક time ઠૂંઠા મેલો ઠેલીને તત્વ લે તાણી, એ આત્માને કે ઠૂંઠાને આપણે કોઈ લેવા દેવા નથી. આમ જોવા જાવ તો આ બિચારું જળ જ છે શરીર. આને ફેરવે છે મન બુદ્ધિ. મનમાં કલ્પનાઓ થયા કરે, આ ખાવું છે ને આ પહેરવું છે ને આ પદ ને આ પ્રતિષ્ઠા ને પૈસા, એમાં ફરી કરે મન. તાહોરા પૂરું થવા આવે
પૂરું થવા આવે એટલે સોટે નહીં, પછી ઘડા એટલે કાંઠા ના સોટે. પાકા ઘડો હોય ને, પાકા ઘડાના કાંઠા તૂટી ગયા હોય પછી સોટે. ગારો ગમે એવો કરીને તમે કરો પણ એ ઉખડી જ જાય. આ સમજણ અત્યારથી જુવાનીમાંથી જેને જો સંસ્કાર પડ્યા હોય ને, જો સમજાણું હોય કે હવે આમાં કશું છે નહીં, તો વિવેક જાગી જાય. વૈરાગ આવે. તો મેળ પડે. પણ આ દિવસે નથી સાંભળતું. આ કશું આપણે અત્યારે સાંભળીએ, દિવસે કશું આવે જ નહીં. અત્યારે કલાક જ રહે. અવાજ નહીં જોઈને ધંધા સડી જાય એટલે બધું ભૂલી જ જાય. પછી તું ઓલો રસ સોટી જાય ને, એટલે પૂણીવાળો રસ, પૂણીવાળો ગોળ સોટાડે ને એ મેળ પડે જ નહીં, સટાય નહીં, અને લાવા મારવાનો પતી ગયું. પછી આમાં આ ના સાંભળે, પરમાત્મા સાંભળે નહીં. વિવેક અને વૈરાગ આવે, તીવ્ર વૈરાગ આવે તરત મેળ પડી જાય. તીવ્ર વૈરાગ લાગે ભરતોરી જેવો, ગોપીચંદ જેવો, તો તરત જ. ગોપીચંદની માતાએ એમ કીધું કે બેટા આ બધું આવું છે. તો આપણે ઘણી વાર વાત કરી ને કે તારા પિતાજી જતા રહ્યા, ભજન નથી ગાતા, કહે મિનળ દેશો ગોપીચંદ માણસિકામણ મારી, આરે કાયાનો મોહ ન કરજે, એક દિવસ પડનારી સમજ કે. તારા બાપુજી આવી રીતે ચાંદીના ચોકને કોનાના બાજોટ પર નાતા હતા, મેં આંખે જોયું ને ધૂળ થઈ ગઈ. એટલે કે 5-10 વર્ષ રાજ કર, પછી સમજી દીધી, છોડી દીધી, હું હોઉં કે ના હોઉં. એટલે કે 5-10 વર્ષ ઉડી રાહ રૂકરવા જોયું માં. અત્યારે તે આજ જ વૈરાગ તીવ્ર લાગી ગયો, નીકળી જાઓ. બાણ કવળ બંગાળનો રાજા છૂટી ગયો. કેવી રીતે છોડ્યું છે આખું રાજ? બે દાડા સુધી રાજ નહીં સાંભળ્યું હોય. 2 દાડા છે ને, આપણે કેટલા વરા ચા સુધી સાંભળે? આપણે તો ચેક જઈશ તો એ ઘરે જ જીવ રહે. આપણે ક્યાંક જીયા હોય તો ઠીક, 1-2 દાડા 2-3 દાડા, પણ મારે બેટું પછી વળવાનું થાય એટલે નકરું એ જ યાદ આવે કે એકાદ દાડો રોકાઈ થાય કે ના ના ચાલે એવું જ નથી, જવું જ પડશે. લમણો એ બાજુ રહે ને, ઊંટ મરે એટલે મારવાર દે સામું જોવે. વૈરાગી પુરુષ કેવો કહેવાય ગોપીચંદ? આટલું બધી મારા ગોળ બંગાળનો રાજા, તીવ્ર વૈરાગીને કહેવાય. તરત છોડી જ દીધું કે માં 15 વર્ષ કોને ભાડ્યા કે હાલ અત્યારે છોડવા દે ને કે તારી રૂબરૂ મત કાઢી નાખું કે બધું. હુંવાળા ઉતારી જ નાખ્યા. એનું નામ હુંવાળા ઉતાર્યા કહેવાય. આ તો સડાઈ દે પાછા. આમ ઓલું હુંવાળા ઉતારે છે ને, એ ઓલા ગોપીચંદના ભરથોરિયા ઉતાર્યા કહેવાય. આ બધા તો હુંવાળો ઉતારે છે ને, કોઈ ઉતારા નહીં. સોટલિયું રવા દે એટલે એથી પાછું કરી જાય હુંવાળું. એનું નામ છોડ્યું કહેવાય મારા તીવ્ર વૈરાગ. ના આવડું મોટું છોડવું વાળું આપણે તો એક રૂમ મનમાં રહ્યા કરે કાયમ, છૂટે નહીં. વિવેક અને વૈરાગ જેના જીવનમાં આવે એટલે એનું નામ નિભાવમાં વર્તન ફર્યા કરે. હું નિરંજન સ્વરૂપ આત્મા છું એવું જ્યારે ભાવ રહ્યા કરે, મારા નાના કોઈ લેવા દેવા નથી, તો
તો બે વિભાગ પડી જાય. એને ઓલો સ્વભાવમાં આવ્યો કહેવાય, અને જ્યાં સુધી વૃત્તિ બહાર ફરતી હોય ત્યાં સુધી વિભાવમાં કહેવાય. એટલે આપણી વૃત્તિ હાથ નથી રહેતી આપણા. અહંકાર થયો છે, વાંઝિયાનો છોરો જ્ઞાન થાય તો હાલ મટી જાય, આવું થયું છે. વાંઝિયાનો છોરો આપણને એવું થઈ ગયું, એનો થયો છે તો હાલ મટી જાય, આવું થયું છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, આ વાંઝિયાનો છોરો. મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર, આ વાંઝિયાના છોરું. તમે વિચાર કરો, મન, ઇન્દ્રિય, કર્મ અને આ શરીર, આ વાંઝિયાનો છોરો. દેહ છે સસલાના શિંગડાનું નાવ. શામાંથી બન્યું છે? પરુમાનું બન્યું, નોતું થયું, મટી જવાનું. આ સસલાના શિંગડાનું નાવ છે. અને હું ગૌતમજીનો છું, રણેચીમાં આવ્યો છું. રણેચીના મેળાવડાની કેસટ છે. અને આ મરગજળની નદી છે એ અહીં તો રણેશીએ નથી કે ગૌતમજીએ નથી. આખા વિશ્વમાં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજ્જવા રૂપે અનંત ભાસે. અમેરિકામાં જાઓ ત્યાં સૂર્ય બીજો હોય, પાણી બીજું હોય. આપણા અમેરિકામાં જઈએ એટલે પાણી તો આવું જ છે ને. અને સૂર્ય આ જ હોય, ગેલો મોડો થાય. પવન આ જ હોય ને. અનાજ બીજું હોય. આ દેહ બનાવવાની રચના છે બીજી રીતે બનતી છે, બીજી રીતે ના હોય. આકાશ બીજું હોય, ધરતી બીજી હોય કે આ ના આ જ હોય. પાણી, પવન, સૂર્ય, આકાશ આ હોય. અનાજના કણ અહીં ઉગે એ ત્યાં હોય. અને ખાઈએ તો જેમ અહીં પચે તેમ ત્યાં પચે. તો આપણી કલ્પના દેખાય છે બધી. ત્યાં અમેરિકા, આ ગોધમજી, આ રણેચી જણાય છે. નહીં તો કોઈને કાંઈ છાપરામાં બાંધ્યા છે, ચકલાએ માળા બાંધ્યા હોય એમ છે. છાપરા બાંધ્યા છે ને એમાં ચકલાએ માળા બાંધ્યા હોય એમ છે, એવું છે. રાતે માણસ હોઈ જાય એટલે સ્વપ્ન પેલું પૂરું થઈ ગયું હોય, પછી સુસુપતિ આવે તો તમને એ તો ખબર પડે જ છે ને. જ્યારે બિલકુલ કશું ના હોય, ઊંઘી જ જાય હોય, એ વખત તો ધ્યાન ના હોય આપણને. તારે શું હોય? ત્યારે શું હોય? શું હોય? કશું ના હોય. એ વખતે ભગવાનના દર્શન કરવા હશે એવું કશું હોય? મારે ઈશ્વર જોતો છે, મારે મોક્ષ જોતો છે એવું હોય કશું? ઊંઘમાં કોણ જોઈ છે? બોલો જે છે તો મોક્ષ સ્વરૂપ પડ્યો જ છે ને. દેહને એને કોઈ લેવા દેવાનું. તો ઈચ્છાઓ કોને થાય છે? અંતઃકરણમાં ઈચ્છાઓ. મારે ભગવાનના દર્શન કરવા છે, મારે આવું બધું. તે સસલાના શીંગડા જેવું થયું. એ વખતે શા હોય છે? આપણે જાગીએ એટલે પાછું મન સવાર થઈ જાય, આવી જાય મન. પેલું મન જાગે. આપણે સવારમાં ઉઠીને એટલે પેલું મન જાગે. ઓ આજ તો બહુ મોડું થઈ ગયું, અને
7 વાગે ફલાણા જગ્યાએ જવાનું હતું, આમ હતું તેમ હતું, તર્કો ચાલુ થઈ જાય. એ બધું એવું છે સસલાના શિંગડા જેવું. આ રહે નહીં, એમ રહે તોય નહીં રહે. ના જ્ઞાન થાય તોય ભલે, ના થાય તોય ભલે, ના રહે તો. આ વસ્તુ આપણા ઘરની ભેગી કરી કઈ છે, રહેશે નહીં. ગમે એટલું વસાવો, ફૂગો ફૂટ્યો એટલે જ્યું એટલે નવા નીકળી જાય. કારણ પટ લઈને થઈ થાય, ફટાક લઈને થાય છે ને ફૂગો. હા, એમ કેસ છે કે આવું થશે તમારે, હેપી બર્થડે કરવું હોય તો કરો. એ વખતે ફૂગા ફૂટે છે ને, અમુકના પવનના નથી ફૂટી જતા, એમનામાં ફૂટે છે ને ફોડ્યા વગર. તે એમ કહે કે આવું થશે, તમારે જેમ કરો એમ કરો. ક્યાંક કાપવા હોય તો કાપો, અને બત્તી મીણબત્તી હળગાવી તો હળગાવો. જાતે ઓલો તો ભલે, ના ઓલો તો ભલે, તમારે તો ઓળવી જશે. ફૂગો ફટ લઈને થઈ જશે. કેમ કરવું છે એ વખત જ આવું બધું હોય છે. પણ હવે સમજતા નથી હોતા, દાંત કાઢે બધા ભેગા મળે. હે હા, એવું કરે. રાજી કેવા થાય બધા. આ પૂછે હાથ હેપી બર્થડે નથી, ફૂગો ફૂટશે. આવો આ બધું ભ્રમણા કહેવાય. ખોટામાં મન જતું રહ્યું. એને લાગે સાચું કે આ બધું ભેગું થશે, પછી કેટલું બધું થશે. આ બધું હંગાત લઈ જવું છે. એક જણો કે હંગાત જ લઈ જવું છે. તે કેળ બાંધીને ઉપડ્યું, કેળેમાં બાંધીને જઈ, પછી નદી માળાને કે બરોબર વચ્ચે જઈને પડવું છે. કે શું લેશો? કે 15 રૂપિયા. ભલા મણા કે ઓછું કરીને કે 15 લેવાતા છે કે 5 રાખ 5. એટલે 5 હવે તું જાસ મરવા તું 15 આવી દે તો શું વાંધો રહે? હા, પણ કેળે બાંધીને જેલો બધું આમ પડ્યો છે. કેળીમાં હંગાત આવે, આવું થાય. સમજાતું નથી ને, વૈરાગ્ય નથી લાગતું ને, વિવેક નથી, એટલે આવું થાય. ઓલામાં મન બહુ વધારે જતું રહે. સમજાય છે? આમાં 1 જ ટકો આવે, 1 ટકો ના આવે. દિવસે કેટલા વાર યાદ આવે છે? હા, એ કઈ વખત યાદ આવે કે સારું જવાનું છે, જવું પડશે, તૈયારીઓ થવા માંડી, પડવા લાગી મંદિરિયાની પછી. એટલે બધું હવે થોડાક ધીમા હાલીએ, થોડાક ધીમા પડી. દિવસમાં 2-4 વાર મોત અને ભગવાનને યાદ કરે ને તો માણસનો ઘણો પંથ કપાઈ જાય. પણ ઓલામાં રસ એવો લાગ્યો છે એટલે હાલો નથી, નફો જ દેખાય ન કરો, પેલો ઓછો દેખાય, ભગવાન ઓછા દેખાય. એટલા મિક્સ એમ કે છે, એમ કે બધું જણાય નહીં. વાઘને બખોલ હોય અને હાથ ન હોય એટલે ખોદીને કરે. સમજે છે? વાઘને બખોલ હોય એના હાથ ન હોય એટલે ખોદીને કરે ને. આમ વાઘ બખોલ એટલે રહેવાનું કર. સમજા ને? ઉંદર દર કરે, એ ગોડી નથી કરે ને.
આપણને હાથ છે એટલે આમ કરીએ છીએ. ખાડા ટેમ્પા મકાન ઊંચું કરવું હરખું થયું ને ઉલેમને હાથ નથી એટલે આવી રીતે કરે, આપણે હાથ છે એટલે આવું બધું કરીએ. અને અહીંની માટી, અહીંની માટી ને તમે બીજું શું કર્યું છે? આની ભ્રાંતિ કલ્પના દેખાય છે. નહીં તો તમારો નિરંજન સચ્ચિદાનંદ આત્મા છે એ આ મૃગજળ કહેવાય, આકાશના ફૂલ. સંકલ્પ ને વિકલ્પ આ દેહ રચ્યો. આવો પાછળ સરસ. સમજાય છે? સમજાયું ના કહેવાય, સમજાય નહીં. મનની એકાગ્રતા થાય તોય ઘણું, સમજાય તો નહીં. મન જે ને એ થોડુંક કેન્દ્રિત થાય તો અબજો રૂપિયાનો નફો થાય. કરોડની વાત નથી, ખરબો સહેજ મન રોકાય એટલું. 30 સેકન્ડ, 30 સેકન્ડ કલ્પના વિના રહી શકાય છે? તો એ બહુ નફો થાય. બહારનું જે કંઈ દેખાય છે ને એ ભ્રાંતિ છે. ભ્રમણા, સસલાના શિંગડા, વાંજિયાનો છોકરો, એવું. બહુ સમય લાગે સમજતા. 4, 5, 6 અવતાર જતા રહે તો થાય. અત્યારે તો ખબર જ ના પડે આ વાતની. મહાદેવ મંદિરની ખબર પડે. મહાદેવ મંદિર બનાવ્યું કોને? બનાવે કોણ? માણા બનાવે. માણા કોણ બનાવે? એ ઈશ્વર ગોતવાનો. ત્યાં તમે ઉભા રહો તો મહાદેવ મંદિર આગળ ઉભા રહો તો માણસની બદ્ધદાન જ ક્યાં થતી રહે? ઈર્ષા, નિંદા, વેર વૃત્તિ એ કંઈ જતું નથી. ઉદર મન માણસમાં કોઈ ફરક નથી. કાચબો કહો તોય ભૂલે. હા તમે કહો આ બળદ છે એના ધર કહો, તમારે શું કહે? જુહરી કહે છે ને સાબરકાંઠા. તો એ કાલે કેટલો હાંક્યો હોય? આ 10, 15, 20 વીઘા ફર્યો હોય ને, હાંકીને થાકે કે નહીં? થાકે. રાતે 2-4 પૂળા નાખે, નવરાવા ધોવરાય હોય, ખારો ખેડૂત હોય તો બાંધેલો હોય, 4-5 પૂળા ખાઈને હવારે પાછો કે જુહરી તો લઈ લેશે ને? ધૂહરી ને? આ ધૂહરી કે એટલે લઈ લેશે ને? શું કામ ખબર ના પડે? કાલે હું તૂટી ગયો છો આ બધું ફરી તો એના શું કહેવાય? એ ધૂહરી લઈને કરે આમ લઈ લે એ શું કહેવાય? બળદ ને? બળદ કહેવાય ને? હા. અને આપણને ડાયરેક્ટ બળદ કહેતો તો કેવું લાગે? અપમાન જેવું લાગે ને? નહીં તો 100% ને 110% બળદ છે. ઓલે 100%, આ 110%. કારણ કે ઓલાની બુદ્ધિ નથી, જાડી બુદ્ધિ છે. એને ખબર નથી, એને વિવેક નથી કે મને તોડી નાખશે. આને ખબર પડે કે બસ હવે 8 કલાક કે 10 કલાક મજૂરી કરાય, પછી વધારે તો મરી જઈએ. મજૂરીનો વિવેક જોઈએ એવું કેવું બાપજી.
બહુ સરસ વાતો કરી છે એમને. વાઘને બખોલ હોય ને હાથ ના હોય ને પછી એમને ઘર મકાન બનાવે, આપણે આવું બનાવીએ. એને મૃગજળ કહેવાય, આકાશના ફૂલ, સંકલ્પના વિકલ્પ આ દેહ રચ્યો. આ મનજી ફેરવે, મનજીભાઈ એટલે મન. સંકલ્પ ને વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ, અને એને વેપાર કરવા નીકળ્યા. વાંઝિયાના છોકરાને જોયો, ન જોયો હોય તો જોઈ લો. આકાશના ફૂલ, વાંઝિયાનો છોકરો હોય, આકાશમાં ફૂલ હોય. સંકલ્પ અને વિકલ્પ એ આકાશના ફૂલ. આ આખું આ જે આપણું આ બધું થાય છે સંકલ્પ અને વિકલ્પથી થાય. સમજાણું? સંકલ્પ અને વિકલ્પ એને સંસાર કહેવાય. જેના સંકલ્પ અને વિકલ્પ શાંત થઈ જાય એ પરમાત્મા કહેવાય. મોક્ષની ઈચ્છા ના રહે. પરમાત્મા એટલે તમે પરમાત્મા આવા ઓળખી શકાય? ઓળખાય આપણેથી? કેવી રીતે ઓળખો? હાથમાં બાંસરી હોય, માથે મોરપીંછનો મુકુટ હોય, એવું હોય તો ને એ બધું બની શકે એમ નથી. એમ તો આ કૂટાઈએ છીએ એમ કે એ વેપાર કરવા નીકળ્યા. કર્મના બોજા માથે ધૂણ, રાત કે દિવસ કોઈ જપતું નથી. આ કયો ભૂત પેઠો છે? આ હું પેસી ગયું. હું બાઈઓ ને ભાઈઓ ને બધાને હું પેસી ગયું. જ્ઞાનેશ્વર હતા અને એમના ગુરુ નિવૃત્તિનાથનું વર્ણન કરશે. આમ તમે જુઓ કે આપણે કોઈ અપમાન કરે તો અપમાન લાગે છે, લાગે ને આપણે તરત. પણ આપણા કુટુંબની અંદર કંઈક એવું બનેલું હોય તે અપમાન એ કેમ સહન કરી લે? પણ એ સહન કરે છે. તો પેલું કોઈક અપમાન કરે સહન નથી થતી એનું શું કારણ? ગુરુજી એના જેવું કોઈ મોટું અપમાન જ નથી. દ્રૌપદીને જે બન્યું એના જેવું એથી મોટું અપમાન કયું? તો પાંડવો બેઠા બેઠા સહન કર્યું ને. આપણામાં એવું કંઈક બને અને આપણે સહન કરીએ અને બીજા કોઈ પુકારો કરે તો સહન ના થાય? એનું એ અપમાન કરતા ઓલું અપમાન બહુ મોટું નથી? કેમ સહન નથી થતું? મારું અપમાન થયું, મારું એવું થાય છે ને. થાય એનું કારણ એમ. જ્ઞાનેશ્વર હતા, એમના ગુરુ નિવૃત્તિનાથનું વર્ણન કર્યું છે. એમાં આ ભાવના દર્શાવે છે. તમારે કોઈએ જોવું હોય તો જોજો. બાવજી કહે છે જ્ઞાનેશ્વરી ગીતામાં એકનાથે વર્ણન કર્યું. એકનાથજીએ બનાવી જ્ઞાનેશ્વરી ગીતા, કે એમાં બધી જાતના બધે એક જ પરમાત્મા છે એવું આવો ભાવ કરી અહંકાર વગરની વૃત્તિ ઉત્પન્ન થાય એ વાણી પરમાત્મામાંથી આવે, પરમાત્મામાંથી આવે. ન હમ ન તુમ દફતર ગુમ થઈ જાય. પછી જે વાણી આવે એ અમરલોકની વાણી આવે, એ બ્રહ્મની વાણી આવે, એ દેશ ભગવાનના દેશમાંથી આવે. મોરારી બાપુએ 4 વાણીનું વર્ણન કર્યું તો બહુ સરસ. આકાશવાણી થઈ ને, અમારે રામજી બાપુ બાંધેલા બોલેલા છે એ પરમાત્મા બોલ્યા છે. આપણે જેને પરમાત્મા ભગવાન કહીએ એ સાક્ષાત જુઓ. આ નિશંક વાત છે. આજે મહાપુરુષ એનાથી છેટે કાંઈ હોય જ નહીં. પણ એ કેવા કે સ્વરૂપમાં સ્થિત, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમસૂત્ર, સદગુરુ લક્ષણ યોગ. કોઈ ઈચ્છા વગરના સ્વરૂપમાં સમાયેલા. આપણેથી નહોતું દ્રષ્ટાંત કે અહંકાર, મિથ્યા અહંકાર, એની વાત કરી એક વખત. મિથ્યા અહંકાર. હવે આમાં મિથ્યા અહંકાર નથી, અને આમાં કશું બનાવ્યું છે? શરીર બનાવનારો કોણ છે? બધું ભગવાન જ આવે છે ને, એ પોતે બનાવે છે. નખય પોતાના નથી બનાવેલા. પછી હું કરે છે કે નહીં?
મુવાળા હરખા કરી કરે, બટણ હરખા કરી કરે, બધું નથી કરે. પોતાનો શું છે? ગાયના બિસ્કિટ સદા જુઓ, ગાયના બિસ્કિટ. અપૂર્વ વાણી પરમ સુત સદગુરુ લક્ષણ. કોઈ ઈચ્છા વગરના સ્વરૂપમાં સમાયેલા અખંડ સ્વરૂપમાં હરદમ જે વખતે જુઓ ત્યારે આત્મદેવ પુકાર પાડે, હે આત્મદેવ તું તારા સ્વરૂપમાં છે કે નહીં? હે આત્મદેવ તું તારા ધર્મ ધ્યાનમાં છે કે નહીં? હરદમ પૂર્વ કર્મની માગણી કરે. હે પૂર્વ કર્મો જે હોય તે આવી જાઓ, રામલો ચૂકવી દે. બાપજીને અડીઠ થયું હતું. અડીઠ આય અડીઠ એટલે દેખાય નહીં, એને અડીઠ કે આવું મને પડી ગયું. તે જીવડા વેરાય તો બધા પાસે નાખી દે, મેં નાખી દે કે તમે પૂરું કરી લો, ચૂકવી લો, ભોગવી લે. એમના ઘરેથી હતા એ મારતા તો ઊભા રહે કે લ્યો પૂરું કરી લો, 10 ને 20 મારો. હે દેવો તમે તમારું સંભાળો, ઘડી જાય ને પડકાર આવે, હે દેવો તમે તમારું સંભાળો. આ શરીર ને શરીરની રચના એ દેવોની વિભૂતિ છે, રામલાને કાંઈ નહીં. રામલો તો અલગ તલગ નિરંજન નિરાકાર સ્વભાવમાં એક પરમાત્મા સ્વરૂપમાં એ રમતા રામજી, રામો બાવજી. જડ ભરત એ સ્વરૂપમાં હતા, તુકારામ એ સ્વરૂપમાં હતા, સાદી ભાષા સરળ ભાષામાં. વિઠોબા વિઠોબા વિઠોબા, બધે વિઠોબા, બધામાં ભગવાન ભાળે. કોઈ બીજો ભગવાન જ ક્યાંય નહીં, બધામાં એ દેખાય. ભીષ્મ પિતાને દુર્યોધનનું એઠું ખાવામાં આવ્યો તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. ભીષ્મ પિતા કેવો માણસ, આજીવન બ્રહ્મચારી, અને દુર્યોધનનું પાણી પીધું એમાં ભ્રષ્ટ બુદ્ધિ થઈ ગઈ ને. એમાં પાંડવોનો પક્ષ છોડી દીધો, અર્જુનને મારી નાખું કે. દુર્યોધન એમ કીધું કે દાદા તમે તો ખાલી તસવીર નહીં નકામું કે ગંગાજીના પેલા ત્યાં જઈને આશ્રમ બનાવો અને આશ્રમનું બધું પૂરું હું કરીશ. તો બધા ક્ષત્રિય એટલે એને તો બહુ ખોટું લાગી ગયું. પછી ભીષ્મ પિતા બોલ્યા કે આજ કાલે સાંજ સુધીમાં પાંડવો ધરતી પર નહીં હોય. છાવણીઓમાં પછી ચર્ચા થવા માંડી. ભીષ્મ બોલ્યા એટલે વાત પૂરી થઈ. હવે કરવું શું? પાંડવોમાં વાત થઈ ગઈ, કૃષ્ણએ કળાઈ ગયા. કૃષ્ણને બધાને વાત થઈ કે હવે શું કરશું? પછી દ્રૌપદી કૃષ્ણને વિનંતી કરે, કોઈ ઉપાય જ નથી. તો કે શું અમને હું આંધણી, અરે હું વિધવા બનું તમારા હાજરીમાં? કંઈક કરો. પછી લઈ જાય છે ને દ્રૌપદીના કૃષ્ણ ભગવાન લઈ જાય. ભીષ્મ પિતા સૂતા હોય, પછી ભીષ્મ પિતા જાય ગયા. ને આને તો ઘૂંઘટો તાણેલો ને, પગે લાગી, દાદા હું પગે લાગુ દ્રૌપદી આપણે. અખંડ સૌભાગ્યવતી ભવતી, અખંડ સૌભાગ્યવતી. કે શું બોલ્યા? કે અખંડ સૌભાગ્યવતી ભવતી. કે હું તો દ્રૌપદી છું. આ ધારતા હતા કે દુર્યોધનની પત્ની છે. હવે શું થશે દાદા કે તમે તો મને અખંડ સૌભાગ્યવતી કહી દીધું. પછી અર્જુન જીયા ને જીવતા પાંડવ બોલેલું ફરે નહીં. ભીષ્મ પિતા અને એના ભીષ્મ પિતાના એનું એઠું ખાવામાં આવ્યું, એને બુદ્ધિ બગડી. તમે અમુક માણસના નજીક બેહો ને તો એના વ્યસ કામ કરે. વ્યસની ખબર પડે છે, એમાંથી ઓરા નીકળે. 8 ફૂટ છેટે બેહવું જોઈએ, ઓરા કામ કરે.
કૂતરાને તમે અહીં હોય ને અહીં ખાવા બેહો તેની આંખમાંથી વ્યસ નીકળે એ વાર આપણા ભાણામાં એ સારું નહીં. મકાન બંધ કરીને ખાવા બે એનું કારણ એવું હોય. એટલે એ કામ કરે. કામી માણસ, ક્રોધી માણસ, લોભી માણસ, મોહી માણસ, એના ઓરા જે છે એ કામ કરે, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. રસોઈ ખાવામાં માણસના વિચારો એમાં આવે. બનાવનાર તન શુદ્ધ હોય, જગ્યા શુદ્ધ હોય, બધું શુદ્ધ હોય, પણ બનાવનાર બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પણ આ દુર્યોધનનું અનાજ ખાધું એમાં ભીષ્મ પિતા બગડ્યું. મૂકીએ સારી બુદ્ધિ બગડી લાગે. બુદ્ધિ બગડે છે નથી. આના વિશે તો રામાનુજાચાર્ય બહુ લખ્યું છે, આખું ભાષ્ય લખ્યું. કેટલું ખાવું, કોનું ખાવું, ક્યાં ખાવું, કેવું ખાવું. તમે આ અત્યારે જમો છો ને જમો છો એમાં એ બધા એના રોગિષ્ટ માણસ નહીં ડીશો આવવા છે તો એને જ આવે ને. આજે પેલી આ હોય છે ને, હા એ ઓલું શું કહેવાય એને, પાર્ટી પ્લોટોમાં શું આવે એ ડીશો જેવી ધોતા ના. અને ઓલા બધા વયથી કોણ હોય કપડાં પહેરીને મોટા લાલ છોકરી ના હોય, છોકરીને છોકરા બધા હોય છે ને નામ પેલું લઈને ગ્લાસ લઈને પાલા એઠાની એઠા ધોઈને જ લાવતા હોય. એ નહીં લાવતા પણ પેલું તો ઈ જ આવે બધું. એના વ્યસ કેવા હોય, એના ઓરા એમાં જે યશ નીકળતા હોય પરમાણુ માણસને પણ દેખાતું જ ના હોય એને તો શું ખબર પડે. જેને દેખાતું જ ન હોય એને જેને સૂક્ષ્મ બુદ્ધિ થઈ હોય, પારદર્શક બુદ્ધિ થઈ હોય તો એ હવાને પણ ઓળખી શકે. પારદર્શક થયું હોય તો ખ્યાલ આવે ને. જાડી બુદ્ધિ ને જાડું મન ને એ ડીશોમાં સાટીને ખાય એ તો બનાવનારા એવા હોય ને ધોનારા જ એવા હોય. જેવું તેવું ધોતા ને. એટલે સ્ટીલની થાળીઓ હોય તો વધારે સારું. પેલા પિત્તળ જ્યું, પેલા હાથ જેવા પડતા ખબર હે. આપવા છે કોઈને સોના ચાંદીનો ભંગાર, સોના ચાંદીના ભંગાર માગતા હોય એટલે આપણે છે બે આની એકાની ભંગાર સોના ચાંદીના. તમે નહીં જોયું હોય, ગામમાં આવે આપવા છે કોઈને સોના ચાંદીના ભંગાર એટલે આપણે આપીએ. એમ કરતાં પછી કે કોઈને આપવા છે પિત્તળ તાંબાના ભંગાર, તાંબુ જ્યું પિત્તળ જ્યું. હવે શું આવ્યું? લોખંડ આવ્યું. હવે લોખંડ જ કોણ લે વિચાર કરો. અને લોખંડ પછી આ પ્લાસ્ટિકને બધા સાટેલું આવે ને એ આઠું ને આઠું ધોઈને આવે. બે ત્રણ પાણી હોય તો ભલે, એક પાણીમાં પાવડર હોય નિરમા એમાં સાફ કરીને પાછું આમાં ધોઈને પાછું ત્રીજા પાણીમાં ધોઈ અને ગાભે લોહીને આવતું હોય બરાબર કદાચ તોય આ તો પાણીમાં બોલ્યું નથી, કાઢ્યું નથી, કઢી જ કાઢ બોલે ટીપા જ કાઢવાના હોય ને લીલા પીળા ધોતા ને બીજા નાખી દે. કેન્સરવાળા રોગવાળા કેટલીક જાતના રોગના એ બધું આવે. સંસાર હશે ને ધમધોકાર કે વિકાસ કર્યો, દેશનો વિકાસ બહુ થયો કે એટલે વિકાસ થયો. પ્લાસ્ટિકના જોડા સુધી આવી ગયા. હવે શું વિકાસ? સોના ચાંદીના જે હાથ પડતા બધું જતું રહ્યું. અને આપો જ કોઈનો આ પ્લાસ્ટિકનો ભંગાર 15 રૂપિયા કિલો, 15 છે 10 રૂપિયા કિલો, હે 10 રૂપિયા કિલો લે. ચા હજારોની વાતો સોનું ચાંદીને ક્યાંથી મૂકી દીધું. વિકાસ થયો કે વિનાશ થયો કે રોગ કેટલા વધ્યા તેને જો. રોગો કેટલા વધ્યા. ડાયાબિટીસ ને બીપી વગેરેના ઘરમાં એકાદાને બેન હોય જ. આખા 5-6 માણસનું કુટુંબ હોય એમાં શું. તમે આજ મને કાલે એક જ્યુસ બનાવેલું, આ છોકરા છે ને હનુમાનજી બનાવે ને એવડા એ લાયા. એ સફરજન
પેલી ગાજર ને બીટ ખાતર વિનાના હો. અને મારે બધું જ્યુસ એટલું સરસ લાગ્યું, એક પાલો આવડો જ પણ મસ્ત લાગ્યું. એટલે આ કારણ કે ખાતર વિનાનું આવે, પ્લાસ્ટિકમાં વીંટાળેલું. 180 રૂપિયા, 90 રૂપિયા ભાવ સફરજન. 190 હા 190 કિલોના. કિલો 22 હા બાગાયત ખેતી. પણ મીઠું લાગે. બોલું સફરજન આ સફરમાં હાથી ઘોડાનો ફેર. એટલે સારાંશમાં માણસે જેટલું બને એટલું સાત્વિક ખોરાક લેવા પ્રયત્નશીલ, બુદ્ધિ શું બગડી જાય. એવા ઘણા દ્રષ્ટાંતો છે બુદ્ધિ બગડવાના કારણ. કે આપણે આપણું ધ્યાન રાખી અને પેલું કરવું જોઈએ. સદગુરુ ભગવાન કી જય. બાવાજીનું ઘણું